હવે અહીંયા ડેલી હુરીટ પૂગી ગયા છીએ. હવે જિગ્નેશ આપણો લેવા આવે તઈ ખબર પડી કે ક્યાં જવાનું. આ લ્યો આવી ગયો જિગ્નેશ. એ આવો આવો, હું વાત છે મારા ફુવા હોટન આવ્યા છે. આવો આવો, કેમ છો ફુલીભાઈ? જય શ્રી કૃષ્ણ. તું કેમ છો બટા? અમને હાવ હાડું છો બાકી. એ પ્રણામ ફઈ ને ફુવા. એ આજ તો મને એમ થયું કે લાઈ હું મારા ભત્રીજાને ન્યા આટો મારી આવું. ભલે જિગ્નેશ મારો સેટાવો ભત્રીજો, પણ ભત્રીજો તો સેટું. હા તે ફઈ આવ્યા તે સારું થયું. મારા લગ્ન થયા ને 10 વર્ષ થયા. કઈ તમે આવ્યા? આજ તમે પહેલી વાર આવ્યા છો મારા લગ્ન પછી. સારું હાલ હવે ઘરમાં જાય. વહુ શું કરે છે? વહુ તો એ રહી, બાકી તમે લગ્ન પડતા મૂકીને વયા ગયા પછી ક્યાં તમે આવ્યા છો? એ પણ હું બાધત નહીં, પણ ઈ તે લગ્ન વખતે મોહારિયાઓ એ કેવું કર્યું તું? એમાં તો ફઈ તમારી થોડીક ભૂલ છે હો. બાકી એમાં તમારે પણ તમારો રેડિયો નતો ચાલુ કરી દેવો, નહીં તો એ બધું એટલું બધું વધત જ નહીં ને બાંધવાનું જ ન થાત. એ હારું હાલ હે છે, હવે જવા દે. લે જીગા, તારી ફઈ પાસેથી થેલો લઈ લે. એ વહુ તું ક્યાં ગઈ? એ હાલો તો જલ્દી, મારે વહુ ને જોવી છે. એ વહુ જય શ્રી કૃષ્ણ. એ વહુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. આપણા જગ્યાએ ઘર બાકી બહુ સારું બનાવ્યું છે. એ હાલો તો, મારે તમારું કામ છે. આ તમારા કયા ફઈને ફુવા છે? લે, તું નથી ઓળખતી? એમાં હું છે, આપણા લગ્ન થયા ને એ દી મામેરા ભરાતા હતા, તઈ આ ફઈ ને મારી માસી બે બાંધી પડ્યા. એમાં બાંધવાનું એવડું મોટું થઈ ગયું ને કે એ દિવસે મારી માસીએ સડાવી આ ફઈને 2-3 મોંઘા બુલની ને એમાં પછી માસાએ પણ સડાવી ફુવાને 2-5. એ ઝીકી ઘા તે એ ડુના ગયા ત્યાર પછી આજે આવ્યા છે આ ફઈને ફુવા. આ એ ફઈને ફુવા છે? કાઈ નહીં, જાવ તમે બેહો, નહીં તો તમારા ફઈને એમ થાય કે આ બે હું ને ખૂણામ ધરાઈને ઊભો વાતો કરે છે. જાવ કે હું પાણી ભરતી આવું. લ્યો ફઈ પાણી, લ્યો ફુવા પાણી લ્યો. આમ તો જો પણ તારા ફુવાએ કેવું કર્યું. હજી તો જીગલા બસ ઈ સ્ટેન્ડે ઉતાર્યા ને ત્યાં તો સાની હોટલ દેખી ગયા ને તે ભૂરાયા થયા. પણ તને ખબર તો છે મને સા વગર નથી હાલતું. પણ અહીંયા ટનમાં જ પૂગી ગયા તા ને ઘર ક્યાં સેટું છે? મેં હું કીધું કે ઘરે જઈને જીગન વહુના હાથની સા પીવું, પણ ઘર ક્યાં આઘું હતું? એ હમણાં વહુ બનાવી દે હે સા તમને. બાકી હારું તો હાલો, હું સા બનાવી નાખું. એમાં થોડી કડક ને આદુવાળી બનાવશે હો. એ હા, કડક ને આદુવાળી બનાવી દઉં. એ વહુ બટા ને એમાં થોડી કેલ્સી નાખજો. આને પણ બહુ હવાજ લેવો હોય, બાકી એલસી નો ને એવું બધું મને નો ભાવે. મને ખાલી આદુવાળી ભાવે. તો એક કામ કરજે વહુ બટા, એની હાટુ એલસી વાળી ને મારી હાટુ આદુવાળી થોડીક બનાવશે. એ હો. અને એ સાંભળો, મારી હાટુ સા જો તમે નોખી બનાવવાના હોવ તો કોરા દૂધની નકરી બનાવજો. એમાં થોડું કઈ પાણી નો નાખતા. એ હો. એમાં હું જૂની ટેવ પડી ગઈ છે ને તો જાતી નથી જલ્દીથી. ને હવે હું કહું છું, બપોરનું જમવાનું હું બનાવવું છે? પેલા ફઈને ને એ લોકોને પૂછી તો લે કે રોકાવાના છો કે નહીં. એ જીગા તું કેવી વાત કરશો? અહીંયા અમે રોકાવાના જ છે, રોકાવા જાવી છું. લે વળી રોકાવાની જ છું તો અહીંયા. અમારે નિરાતે બધાના ઘર લઈ લેવા છે ને એમાંય સૌથી વધારે અહીંયા તારી ન્યા રોકાવું છે મારે. તો આ વખતે જીવ ભરીને રોકાઈ લેવું છે. હા તો કયો 11:30 થઈ ગયા, પછી મોડું થાય રાંધવાનું. એ આપણને બટા જમવામાં હાવ હાડું, દાળ ભાત શાક પૂરી ને મીઠામાં શ્રીખંડ લેતા આવજો. હા સારું, હા વાંધો નહીં. મને તો શ્રીખંડ ન ભાવે, મને તો કેરીનો રસ ભાવે ને પૂરી હું ખાઉં ને તો પેટ આખું ડબડબું થઈ જાય છે, એટલે મારી હાટુ થેપલા બનાવશે. ને ભરીન મરસા, આ તો તારા હાહુ નથી, નકર ઈ ભરીન મરસા કાઈ બનાવે. આ પાદરે બનાવે તે ઓલા પાદરે એની ગંધ જાય એવા હારા તો ઈ મરસા બનાવે. તો થોડાક ભરીન મરસાઈ બનાવી નાખશે. એ હારું, તો ફુવા હાટુ દાળ ભાત શાક પૂરી ને શ્રીખંડ ને તમારી હાટુ થેપલા ને કેરીનો રસ ને ભરેલા મરસા લ્યો બનાવી નાખું. લ્યો તો તમે આ બેહો, હું શ્રીખંડ લેતો આવું. ને બટા શ્રીખંડ હાવ હાડું ન લાવતો, મને કેસર વાળું ભાવે છે, તો ઈ લેતો આવજે. એ હો. એ છોકરો કેવો હાસવે ને વોવે કેવી હાસવે. હવે તો અહીંયા જ રહેવાનો વિચાર થાય છે મને. એ હાસવે જ ને, ભત્રીજો કોનો છે?
તો રોકાને અહીંયા તને કોણ ના પાડે છે? ઈ ઓલી ભાનુડી ન્યા ગયા તા મારા ઓલા મોહન આતાની મોટી સોડી એની ન્યા તો વીદી તો માંડ હોયડવું. એ પણ આયા તું એવું ન કરતી હો, એ લોકો તો ખબર છે ને ઢોકો લઈને વાહે થયા તા. તો મારો તો વિચાર એમ છે કે અહીંયા આપણે 700 મહિના રહી જાય. અહીંયા તો ધોકો લઈને વાહે થાય એવું તો નહીં થાય. તમ તમારે જોજો ને છોકરો આપણો જ છે. એ હો બતા ખાવાનું થઈ ગયું. એ હા તે હાલો હાલો આપણે પેલા ખાવાનું પતાઈ આવી.